જય સ્વામિનારાયણ. કેમ છો મિત્રો? હું છું તમારો મિત્ર અશોક પરમાર ને અત્યારે આપણે આવી ગયા છે BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે દર્શન કરવા માટે આવી ગયા છે. આ છે સારંગપુર મંદિર. આ છે મારી પાછળ જે રહ્યો છે પ્રેમવતી છે મિત્રો. આ છે માણકી ઘોડી. આ છે આપણું BAPS સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જે અક્ષર પુરુષોત્તમ મહારાજનું છે. સારંગપુર મંદિર મુખ્ય મંદિર છે મિત્રો. આ હાલ છીએ આપણે BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતેના લાઈવ દ્રશ્યો છે મિત્રો. આ છે આપણો મિત્ર લાલજી પણ આવી ગયો છે. આ છે શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિ મંદિર મિત્રો. અને આ છે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર. આના છે પ્રેમવતી મિત્રો. અમારે એવું મારા દાદા અમે એક દિન સવારથી સાંજે આવું હોય ને એમાં મિત્રો તમે પણ જો સારંગપુર આવી શકો છો દર્શન કરવા માટે. આ છે આપણું અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર. શાસ્ત્રીજી મહારાજે આ મંદિર બાંધ્યું હતું. બીજું મંદિર પહેલું મંદિર બુચાસરમાં નિર્માણ કર્યું. બીજું મંદિર સારંગપુરની અંદર બાંધ્યું. શાસ્ત્રીજી મહારાજનું અદ્ભુત અદ્વિતીય અને પ્રસાદીનું સ્થાન છે મિત્રો સારંગપુર. એટલે આ છે મિત્રો માણકી ઘોડી. અને આ છે પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર. પ્રમુખ સ્વામી મહારાજનો અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા હતા મિત્રો. તે જગ્યા પર આપણે પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર બીજી સંસ્થાએ નિર્માણ કર્યું છે. અદ્ભુત અદ્વિતીય મંદિરનો નજારો આપણે લાગી રહ્યો છે. સ્વર્ગ તુલ્ય અહીંયા શાંતિનો અનુભવ થઈ રહ્યો છે મિત્રો. મહંત સ્વામી મહારાજે પણ આશીર્વાદ આપતા કહ્યું હતું કે જે અહીંયા આવશે તેના શુભ સંકલ્પ પૂર્ણ થશે અને અંતરમાં તાળું અંતરમાં શાંતિ થશે. પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા હતા મિત્રો. તે આપણને અહીંયા મને અનુભવ થયો. અંતરમાં તાળું અંતરમાં શાંતિ થઈ ગઈ. તમે પણ જો અહીંયા દર્શન કરવા આવી શકો છો મિત્રો પ્રમુખ સ્વામી મહારાજના સ્મૃતિ મંદિરના. આપણું BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર. અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર આ દ્રશ્યો. આ રાત્રિનો નજારો છે મિત્રો. અદ્ભુત અદ્વિતીય સ્વર્ગ તુલ્ય છે. તો મિત્રો આ હતું BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર.
વિડીયો આપણે મેં તમને બતાવ્યો. તમે પણ મિત્રો તો અચૂક અહીંયા પધારી શકો છો. સ્વામિનારાયણ મંદિર સારંગપુરના બીએપીએસના દર્શન કરવા માટે તમે આવી શકો છો મિત્રો. મારા બધા મિત્રોને જય સ્વામિનારાયણ મિત્રો. અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ કે બીજા આપણે દર્શન બાકી છે મિત્રો. એટલે